કોટડાથી આપણે મામાનો છોકરો અશોકભાઈ આવી ગયો હે. એ ભાઈ ટોપી કાઢી નાખો તો. હાલો બે આ ઉપર વાળ છે ને એ હમણાં તમને કાઢીને બતાવી, અત્યારે નહીં કા. અત્યારે નો હાલો એ હવે એને તમને થોડીક વાર પછી બતાવી. વાળે આપણે કાઢી નાખવાના. કાઢી નાખો ને. આવી ગયા છીએ આપણે અશોકભાઈના વીગની ટ્રીટમેન્ટ કરાવવા માટે. તો અશોકભાઈને એકચ્યુઅલી વાળ નથી, વીગ પહેરે. જો આ ભાઈ અત્યારે એની વીગ ઉતારશે ને આખી ટ્રીટમેન્ટ તમને બતાવી કઈ રીતે કરે. જોઈ લ્યો. આ અશોકભાઈને વીગ કાઢી નાખી, ઉપર કઈ વાળ છે જ નહીં, બરોબર. ત્યાર પછી એમાં ગમ ને જે ગ્લુ લાગેલો હોય એને એ ભાઈએ સાફ કરવાનું ચાલુ કરી દીધું. હવે સાફ કર્યા પછી ભાઈ માલિશ કરે છે. હાલો કમ્પ્લીટ માલિશ થઈ ગયા પછી જેટલા આપણા ખુદના ઘરના વાળ વધ્યા છે એને તો કટિંગ કરાવવું કે નહીં, એટલે એ ભાઈ વાળનું કટિંગ કરાવે છે. પછી નવરત્ન તેલ નાખીને આન ટકાટક માલિશ ચાલુ કરી દીધું. હવે આ બધું કમ્પ્લીટ થઈ ગયા પછી વોશ તો કરવું જ પડે, કારણ કે નવી વીક પાછી લગાડવાની હોય, એટલે હવે વોશ કરે છે. વોશ કર્યા પછી ભાઈ ડ્રાયર લઈને મંડાઈ પડ્યા, કોરું તો કરવું પડે ને. ચાલો હવે પાછો ગ્લુ લગાવે છે. વીક કેવી રીતે લગાવી આપણે આગળ જોઈ. તો જુઓ મિત્રો, એ ગ્લુ લગાવીને પછી આવી રીતે વીગ લગાવી દે. હમણાં વીગ લાગી જાય એટલે આપણને ખબર પણ નહીં પડે કે ભાઈને ઉપર વાળ છે જ નહીં. ચલો પરફેક્ટ લાગી ગઈ છે. ત્યાર પછી પાછું ડ્રાયર મારીને વ્યવસ્થિત એની રીતે એ લોકો હેર ઓળાવી દે. કમ્પ્લીટ ભાઈ બહુ મારોમાં. ઓકે થઈ ગયો ને ટનાટન. ચાલો તો આ ટ્રીટમેન્ટ આપણે થઈ ગઈ મસ્ત. વીગ લાગી ગઈ, હેર કટ થઈ ગયા. અને આ અમારા અશોકભાઈની દર મહિનાની પ્રોસેસ છે. મંથલી એકવાર અહીંયા આવવું જ પડે. તો કેવું લાગ્યું કામકાજ જરાક કોમેન્ટમાં જણાવી દેજો.